જે લુણાવાડા નગરપાલિકા બહુ લાંબા સમય બાદ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે લુણાવાડા નગરપાલિકાના અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહેસાણા જિલ્લાના યુવા મંત્રી અને હાલના સક્રિય સભ્યએ તમારા પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે અને કહેવામાં આવ્યું છે અને વિડીયો વાયરલ કર્યો સોશિયલ મીડિયા પર કીધું છે કે ભાઈ નગરપાલિકામાં પ્રમુખ એ રીમ કરીને કોન્ટ્રાક્ટરોની ટેન્ડર પાસ કરાવે છે અને એમાં મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો. શું કહેશો? આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. આ જે ટેન્ડર થયું એ અમારી બોડી બનતા પહેલા તારીખ 17/1/2002 ના રોજ ટેન્ડર થયેલું હતું. આ ટેન્ડર પ્રક્રિયામાં અમે એ વખતે કોઈ જગ્યાએ હાજર નહોતા. કેટલાક લોકોની પોતાની વ્યક્તિગત મનસા ન સંતોષવાથી અથવા તો રાજકીય મનસા ન સંતોષવાથી આવા કૃત્ય કરી રહ્યા છે અને તે પાર્ટીને અને પાર્ટીના શીર્ષ નેતૃત્વને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ આક્ષેપોને હું તદ્દન ફગાવું છું. તેમનું કહેવું છે કે તેમના મદદથી આવો અને આ ટેન્ડર ક્યારે ખોલવામાં ક્યારે આવ્યા હતા? આ ટેન્ડર આ બીજા પ્રયત્નમાં છે. પહેલો પ્રયત્ન જે તે વખતે 17/1 થયેલો હતો એ વખતે ટેકનિકલ કારણોસર અમુક એ હોવાથી લોકોએ ભર્યા એ રિજેક્ટ થયા હતા. એ હું જાણતો નથી, પણ બીજા પ્રયત્નો જ્યારે હમણાં થયો તારીખ 27/3/2025 ના રોજ થયેલો હતો અને આ ટેન્ડરો કોઈ પણ ગેરરીતિ થઈ નથી. આ ટેન્ડરો અહીંયા પાલિકાની અંદર તમામ સભ્યોની વચ્ચે ખોલવામાં આવ્યા છે. આ ટેન્ડરોની ખોલતી વખતે તમામ પદાધિકારીઓની સહી લેવામાં આવી છે. એની સહી લઈ અને તમામે તમામ પારદર્શક વહીવટ કરવામાં આવેલ છે, પરંતુ કોઈનો વ્યક્તિગત સ્વાર્થ ન સંતોષાવવાથી આવું કૃત્ય કર્યું હશે તેને હું તદ્દન વખોડું છું. આવું ન થવું જોઈએ અને સંપૂર્ણ પારદર્શક વહીવટ પાલિકામાં ચાલે છે. ઘણા વર્ષો પછી પાલિકા ભારતીય જનતા પાર્ટીની બની છે. ભારતીય જનતા પાર્ટીના 1 મહિનાની અંદર ઘણા વિકાસના કામો ચાલુ કર્યા છે. આથી કોઈકના પેટમાં તેલ રેડાયું હોય અને એમણે આવા આક્ષેપો કર્યા હોય, હવે જે સોશિયલ મીડિયામાં કરેલા આક્ષેપોના દરેક આક્ષેપોનો જવાબ આપવા આમ તો જરૂરી નથી હોતા, પરંતુ આ મીડિયાવાળા એ પ્રશ્ન પૂછ્યા એટલે મારી ફરજ બને છે કે મારે એનો ખુલાસો કરવો જોઈએ. આથી મેં ખુલાસો કરું છું કે ભાઈ આ પ્રક્રિયા બિલકુલ વ્યાજબીપણે અને અહીંયા જ કરેલી છે. નેગોશિએશન માટે બધાને લેટર લખેલા જ છે. કોઈ આ ટેન્ડર 1-2%, 5% સુધી અબો આવ્યા છે તો મેં એમને બોલાવી નેગોશિએશન કરવા માટેના લેટર ઇસ્યુ કરી દીધેલા છે. આપે જણાવ્યું કે આ ત્રીજા મહિનામાં શાસન કોનું હતું? આ જે રીટેન્ડર થયું એ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન બન્યું હતું, પરંતુ પ્રોસેસ બધી જ આગળથી થયેલી હતી. ફક્ત બીજો પ્રયત્ન હતો. બીજો પ્રયત્નમાં કેટલીક ટેકનિકલ કારણોસર ખોલવા પડે છે, કારણ કે વિકાસના કામો ઘણા લાંબા સમયથી 2.5 વર્ષથી અટવાયેલા હતા. એટલે વિકાસના કાર્યો ઝડપી થાય, ગામના અને પ્રજાના સુખકારી કામો થાય, એના માટે અમે આ સંપૂર્ણ પારદર્શક રીતે ટેન્ડર ખોલવામાં આવેલ છે. જે ટેન્ડર હતા કેટલા ટેન્ડર હતા અને કેટલા ટકા એબોવ ગયેલા? હા, કહું છું, અમે આપને જવાબ આપ્યો સાહેબ કે ભાઈ કે આ ટેન્ડરો કોઈ 2 થી 5% એબોમાં આવેલ છે, તો આ ટેન્ડરોને અમે નેગોશિએશન માટે લેટર લખેલો છે અને અમે નેગોશિએટ કરવાના જ છીએ કે ભાઈ એબોમાં હોય એને ભાવતાલ કરી અને અમે કારણો પૂછીશું કયા કારણોસર તમે એબોમાં ભરેલા છે અને એને અમે નેગોશિએટ કરી અને યોગ્ય ભાવે આપીશું. કેટલા રૂપિયાના ટેન્ડર કેટલા છે? અને કોઈ ફિગર તો ચીફ ઓફિસર સાહેબ આપને આપશે. અચ્છા, એમના આક્ષેપ એવો પણ છે કે ટેન્ડર પ્રક્રિયા છોકરાને ઘરે ઓફિસે બેસીને કરવામાં આવે. શું કહેશો? બિલકુલ પાયાવિહોણી વાત છે. એ તદ્દન વાહિયાત આક્ષેપો છે. આક્ષેપો કરવા એ અમુક લોકોની માનસિકતા છે. આ જે આક્ષેપો કર્યા છે એ ભાઈને તમે સોશિયલ મીડિયાના ભૂતકાળ પણ જોશો. એને આજ સુધી તમામ નેતાઓના વિરોધમાં આ રીતે આક્ષેપો કરી અને ફક્ત ખોટી પબ્લિસિટી અને લાભ લેવા છે કોઈ કૃત્ય કરેલ નથી. અમારા ભાજપના જ કાર્યકરો સભ્ય છે એટલે આક્ષેપ લગાવે છે જે પ્રમુખ છે વેપારી લાઈનના છે અને મની પાવરનો ઇન્ટરેસ્ટ છે, વિકાસનો ઇન્ટરેસ્ટ. શું કહે એ લુણાવાડાની પ્રજાએ નક્કી કરવાનું છે. લુણાવાડાની પ્રજાએ સતત 3 ટર્મ જો પ્રમુખ જેને સભ્ય તરીકે સૌથી વધારે વોટથી ચૂંટી અને મુખ્ય હોય તો એ વિકાસ પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એનું સાર્થક કરીશ. આવા પાયાવિહોણા તદ્દન વાહિયાત આક્ષેપો
અમુક લોકો કરતા રહે છે, એને મારે જવાબ આપવાની બહુ જરૂર હોતા નથી. મને પ્રજા પર વિશ્વાસ છે અને પ્રજાને મારા પર વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વને મારા પર વિશ્વાસ છે. એ સોંપી અને ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ સાથે મને આ જવાબદારી સોંપી છે એનો હું પૂરી વફાદારીથી નિભાવીશ અને આ કોઈ પણ ભ્રષ્ટાચારને લુણાવાડા નગરપાલિકામાં ક્યારે પણ કોઈ સ્થાન આપવા દઈશ નહીં. અચ્છા, એમને એ પણ કીધું છે કે એમના સગાઓ કામ કરે છે. આવો એક પણ આક્ષેપ સાબિત કરી બતાવશે તો આપણે જાહેર જીવન છોડવા તૈયાર છીએ. અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે, તો શું પ્રદેશમાં જાણ કરશો ખરા? આ શીર્ષકો નેતૃત્વને મેં જાણ કરેલ છે, અમારા પ્રભારીશ્રીને જાણ કરેલ છે અને અમારા જિલ્લા પ્રમુખ શ્રીને જાણ કરેલ છે. એક અંતિમ સવાલ, આપની ઉપર પર્સનલી જે આક્ષેપ કરવામાં આવ્યા છે, આક્ષેપ કરવામાં આવે છે એમાં કોઈ વ્યક્તિગત રંગ હોઈ શકે કે કેમ? વ્યક્તિગત રંગ એમની કોઈ પોલિટિકલ મનસા ન પૂરી થઈ હોય અથવા કોઈ આર્થિક મનસા પૂરી ન થઈ હોય તો એ મનસા પૂરી ન થતા આવા આક્ષેપો લગાવે છે. સર, લુણાવાડા નગરપાલિકામાં વહીવટદારનું શાસન પૂર્ણ થયા બાદ ફરીથી નગરપાલિકાના પ્રમુખ જ્યારે આવ્યા, પ્રમુખના શાસનમાં સર કઈ પ્રકારની ટેન્ડરિંગ પ્રક્રિયા, કેટલા કરોડના કામો કરવામાં આવ્યા, કેટલા ટેન્ડર બહાર પાડવામાં હતા અને ટેન્ડરો સર શું હાલની સ્ટેટસ છે અને સર કેટલા ટકા એબો અને કેટલા ટકા બિલો ટેન્ડર હતા? વહીવટી શાસનમાં ટોટલ 7 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જે ફર્સ્ટ ટાઈમ હતું એમાં રીટેન્ડર થયા હતા. બાકીમાં જે અત્યારે પ્રમુખ સાહેબ જે હતા અત્યારે છે એમના સમયમાં આપણે ટોટલ 7 ટેન્ડર બીજી વાર ટેન્ડર પાડ્યા. એમાં ટોટલ 7 માંથી જે હતા એ 7 ક્વોલિફાઈડ થઈ ગયા. ટોટલ 260 લાખ જેટલું આપણે જે હતું એના વાર્ષિક એના જે વિકાસના કામો આપણે મંજૂર કર્યા છે. હાલ જે ટેન્ડર પ્રક્રિયા હોય એ ઓનલાઈન એન્કર થ્રુ દ્વારા કરવામાં આવે છે. એટલે કોઈ પણ એજન્સી દ્વારા એમને ઓનલાઈન જે ભરે છે એમનું અમે બીડ જે થાય છે અહીંયા પાલિકા દ્વારા જે બધા સભ્યો વચ્ચે ખોલવામાં આવેલ છે. સર, જે આ એજન્સી જે તે એજન્સી લાગી ગઈ એજન્સી કામ કરતી હતી પેલા દિવસે બીજી કોઈ કામ કરતા કેવા વ્યક્તિઓ કામ કરતા એની દેખરેખ રાખવામાં આવે ખરી? યસ, રાખવામાં આવે છે, પણ અત્યારે જે અમે એજન્સી ખોલી છે એમાં હજુ સુધી અમે વર્ક ઓર્ડર આપ્યા છે. એમાં બી અત્યારે જે એજન્સી છે એ પોતે જ એજન્સી છે એમાં, એટલે અત્યારે કોઈ એવું કંઈ ધ્યાનમાં આવેલ નથી. સર, હાલમાં જે ટેન્ડર લાગ્યા છે એમને વર્ક ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યા ખરા? અત્યારે જે વર્ક ઓર્ડર થોડાક બાકી છે હજુ વર્ક ઓર્ડર આપવાના. સર, કેટલા ટકા લોકો આવ્યા? આપણે 5 થી 6% સુધી અભાવમાં આવ્યા છે. એના માટે સર એની નેગોશિયેશન પ્રક્રિયા કરવામાં આવી? યસ, કરવામાં આવી છે આપણે.